નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા પ્રશ્ન ઉપર ચર્ચા કરવી છે કે જે પ્રશ્ન અનંતની પ્રક્રિયાની જેમ ચાલ્યા કરે છે અને ખાસ કરીને આ સરકારના સમયમાં. ત્યારે ચર્ચા માટે આપણે બીજા કોઈ નહીં પણ વિસાવદરના માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને નિમંત્ર્યા છે, કારણ કે એમને સરકારી તંત્ર સાથે સીધો પનારો પાડવાનો આવે છે, મંત્રીશ્રીઓ સાથે સીધો પનારો પાડવાનો આવે છે. વાત કંઈક આમ છે દર્શક મિત્રો કે આખો ગંજીપો ફરી ચીપાણો. એમાં મુખ્યમંત્રીશ્રી ને કેટલાક મંત્રીશ્રીઓ એમના એમ રહ્યા, પણ બાકીના મંત્રીશ્રીઓ બદલાયા, કેટલાક નવા આવ્યા. પણ એક વિશિષ્ટ ઘટના એવી બની કે બંધારણમાં જે હોદ્દાની કોઈ જોગવાઈ જ નથી એવો એક હોદ્દો એટલે નાયબ મુખ્યમંત્રી. એ હોદ્દે ત્યાર પહેલા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી તરીકે કાર્યરત હર્ષભાઈ સંઘવીને 2 નંબરનું સ્થાન આપીને મૂકવામાં આવે. સ્વાભાવિક છે કે એકાએક યુવાન ઉંમર અને સત્તા પચાવી તો કાચો પારો પચાવવા જેવું કામ છે. તો રંગમાં આવી ગયા અને આવીને એમણે ખુલ્લો પડકાર ફેંક્યો કે કોઈને પણ દારૂ કે ડ્રગ્સની હેરાફેરી થતી દેખાય મને જાણ કરજો, હું એનો સફાયો કરી નાખીશ. એમણે રણહાક કરી. રણહાક કરવા માટે આપણા આ ગૃહમંત્રી શ્રી જાણીતા છે. મને પ્રેરણા મળી એમનામાંથી કે આપણો આ યુવાન ગૃહમંત્રી આટલું બધું તરવરાટ સાથે જયારે કહે છે ત્યારે દમ હશે વાતમાં. સુરત જેવા તેજીલા શહેરમાંથી આવે છે. એટલે મેં સિદ્ધપુરમાં દારૂની હેરાફેરી થતી હોય એનો વિડીયો મોકલાવ્યો એમને. એ સિવાય બીજા કેટલાક પુરાવા મોકલાવ્યા કે સિદ્ધપુરમાં ડ્રગ્સ ઘેર ઘેર પહોંચ્યા છે, દારૂ ઘેર ઘેર પહોંચ્યો છે અને સરકારી તંત્ર એ બિલકુલ નિષ્ક્રિય થઈને આ બધું ગોર ગાંધીનું સહિયારું ચાલે છે. મને આશા હતી કે ગૃહમંત્રીશ્રીએ જયારે જાહેરાત કરી છે, આટલી જોરદાર જાહેરાત કરી છે, ત્યારે ગૃહમંત્રીશ્રી તાત્કાલિક એના પગલા લેશે, સંબંધિત અધિકારીનો ખુલાસો પૂછવામાં આવશે. પણ સંબંધિત અધિકારીનો તો ખુલાસો પૂછવાની વાત બાજુ પર રહી. સામાન્ય રીતે પ્રજાના પ્રતિનિધિઓના, અને હું પૂર્વ ધારાસભ્યોની કાઉન્સિલનો સિનિયર વાઇસ ચેરમેન પણ છું, એટલે સાવ કોઈ સ્ટેટસ નથી મારું એવું નથી. એના જવાબો આપવા માટેના ધારાધોરણો નક્કી થયેલા છે. ગૃહમંત્રીશ્રીને એ ધારાધોરણો ને પણ ગોળીને પી ગયા છે, એટલે એમણે જવાબ સરખો નથી આપ્યો. એટલે મેં ફોન કર્યો. પહેલી વાત તો સાહેબ આવ્યા નહીં ફોન પર. બીજી વખત એમના પીએ સાહેબે ફોન લીધો કે સાહેબ ચર્ચામાં છે. મેં કીધું સાહેબ ચર્ચામાં હોય એનો વાંધો નથી, મારે સાહેબની સાથે બીજું કઈ નથી કેવું. મેં આ રજૂઆત કરી છે તો સાહેબને કહો કે જવાબ આપે અથવા એક્શન લે, નહીં તો મારે ના છૂટકે પછી આગળ મીડિયામાં પણ આ જાહેરાત કરવી પડશે કે આ પોકળ જાહેરાતો કરે છે ગૃહમંત્રી. એટલે ગૃહમંત્રી આવી જાહેરાતો કરવા ટેવાયેલા છે. જયારે કે ભલભલા ચમરબંધીને પણ નહીં છોડીએ ત્યારે એનો અર્થ એ સમજી લેવાનો કે કયા ચમરબંધીને પકડ્યા તો છોડવાની વાત છે. ત્યારે હમણાં એક બનાવ બન્યો છે જે એમના જ સાથી ધારાસભ્ય સાંકળે છે, જિગ્નેશભાઈ મેવાણી. જિગ્નેશભાઈ મેવાણીએ બનાસકાંઠામાં એક ભાષણમાં એવું કહ્યું કે તમે આ બધું ચસમપોસી ચલાવો છો પોલીસ તંત્રને. એમણે રીતસર જગજોરી નાખ્યું. તમે ચસમપોસી ચલાવો છો ને, જો નહીં કાયદેસરના પગલા લો, નહીં તમે અસરકારક રીતે કાર્યવાહી કરો તો હું તો પટ્ટો પહેરતો નથી, તમે પહેરો છો તો પટ્ટો ઉતરી જશે. આ એમના શબ્દો. આ શબ્દોના સંદર્ભમાં પહેલી વાર ગુજરાતમાં પોલીસ ખાતાના એટલે પોલીસ કર્મચારીઓના કુટુંબીજનો મેદાનમાં ઉતર્યા. પાટણમાં એમણે સરઘસ કાઢ્યું. જિગ્નેશ મેવાણી હાય હાય, જિગ્નેશ મેવાણી હાય હાય નો સૂત્રોચ્ચાર કર્યો અને જિગ્નેશ મેવાણી માફી માંગે એમણે આવું કહ્યું તે માટે. આ પ્રકારના આક્રોશપૂર્ણ ઉગ્ર દેખાવો સારી એવી સંખ્યામાં
પોલીસ કર્મીઓના હેડક્વાર્ટર પર જિલ્લા કક્ષાએ તો બધા ઘણા રહેતા હોય, એટલે એમના કુટુંબીજનોએ રીતસરના છાજિયા લીધા છે જિગ્નેશ મેવાણીના. હું તો એવું માનું છું કે એમ કરવાથી જિગ્નેશની આવરદાવત છે, પણ આ દ્રશ્ય એક શિસ્તબદ્ધ ખાતાના કર્મચારીઓના કુટુંબીજનો ના દ્વારા જાહેરમાં બહાર આવે અને ડીવાયએસપી પંડ્યા એને જસ્ટિફાય કરે પાછા. એસપી તો દેખાણા નહીં, એમના નાક નીચે થાય છે આ બધું, પણ એમણે એનું કોગ્નિઝન્સ લેવાનું કે કશું કહેવાનું પણ ઉચિત સમજ્યા નથી. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ પાટણમાં જ બેસે છે, કલેક્ટરશ્રી. એમણે પણ આ અશોભનીય કૃત્ય, હું જિગ્નેશ મેવાણીએ સારું કર્યું ખોટું કર્યું એ કહેવા માંગતો નથી, પણ પોલીસ ખાતું એ જો આ પ્રકારના દેખાવો કરતું થશે, આ પ્રકારના જો હલ્લાબોલ કરશે, આ પ્રકારના જો સૂત્રોચ્ચાર કરશે, આ પ્રકારના જો છાજિયા લેશે, તો કાયદો ને વ્યવસ્થા ક્યાં જઈને અટકશે? અને એટલે આજે એવા જ એક તરવરિયા ધારાસભ્ય જે સાંપ્રત ઘટનાઓથી પોતે વાકેફ રહેતા હોય છે અને પોતાનું વિશિષ્ટ મંતવ્ય ધરાવે છે, એવા વિસાવદરના માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈને અમે નિમંત્ર્યા છે. આપણે સીધા જઈશું ગોપાલભાઈ પાસે, કારણ કે ગોપાલભાઈની વિશેષ ઓળખાણ જરૂરી નથી. ગોપાલભાઈ એટલે ગોપાલભાઈ છે, લાડકા છે પ્રજાના, એક તરવરાટ ભર્યા યુવાન છે, અભ્યાસુ વૃત્તિ છે અને સરકારી તંત્ર સાથે જરૂર જણાય ત્યાં કરડાકીથી વાત કરવાની પણ તૈયારી છે. એવા ગોપાલભાઈ પાસે આપણે સીધા પહોંચી જઈએ. ગોપાલભાઈ, મેં જે બનાવ વર્ણવ્યો, મેં મારો અનુભવ પણ કહ્યો કે મેં હર્ષભાઈને એક વિડીયો મોકલ્યો. સિદ્ધપુરમાં દારૂ ખુલ્લેઆમ દિવસ દરમિયાન એનું વિતરણ ચાલે છે, ગાડીની ડિક્કીમાંથી ઉતરી. એનો મને એકનોલેજમેન્ટ પણ નથી આવ્યું. આની કોપી મેં ડીજીપીને પણ મોકલી છે. આની કોપી સંબંધિત અધિકારી બીજા જે છે આઈજી કન્સર્ન એને પણ મોકલી છે. અને હવે પછી જિગ્નેશ મેવાણીનો આ પ્રસંગ, શું કહેવું છે આપને? હર્ષભાઈએ જે કહ્યું કે મને બતાવો ભલભલા ચમરબંધીને નહીં છોડું, આ સિંહ ગર્જના, એ બાબતમાં આપનું શું કહેવું છે? ડોક્ટર સાહેબ, પહેલા તો આપણે એ સમજીએ કે જનતાને જ્યારે ક્યારેય પણ કંઈ પણ તકલીફ પડે, સમસ્યા પડે, કામ પડે, ત્યારે લોકશાહી વ્યવસ્થામાં જનતાએ વ્યક્તિ પાસે જવાનું હોય કે વ્યવસ્થા પાસે જવાનું હોય પોતાનું કામ લઈને? એક બેસિક પ્રશ્નથી આપણે શરૂ કરીએ કે કોઈ ગામનો કોઈ નાગરિક છે, એના ઘરે ચોરી થઈ અથવા દારૂ વેચાય છે અથવા એમને ત્યાં પુત્ર પ્રાપ્તિ થઈ છે, એનું નામ નોંધાવવું છે, અથવા કોઈ મૃત્યુ થયું છે, કુદરતી મૃત્યુ થયું છે, અને એને કંઈ કામ પડ્યું, તો એ કામ લઈને વ્યક્તિ પાસે જવાનું કે વ્યવસ્થા પાસે જવાનું? તો મારો જવાબ છે કે જનતા હંમેશા વ્યવસ્થા પાસે જાય છે કામ લઈને. વ્યવસ્થા કોણ છે? પોલીસ સ્ટેશન વ્યવસ્થા છે, મામલતદાર ઓફિસ વ્યવસ્થા છે, તાલુકા પંચાયત વ્યવસ્થા છે, કલેક્ટર ઓફિસ વ્યવસ્થા છે, પ્રાંત અધિકારી એક વ્યવસ્થા છે, વીજળી વિભાગ એક વ્યવસ્થા. તો આ બધી વ્યવસ્થાઓ છે. ગૃહમંત્રી વ્યક્તિ છે, વીજળી મંત્રી વ્યક્તિ છે, નાણામંત્રી વ્યક્તિ છે, મુખ્યમંત્રી વ્યક્તિ છે. વ્યક્તિઓ બદલાઈ જાય છે, વ્યક્તિઓ મરી જાય છે, વ્યક્તિઓની અસરકારકતા ઘટી જાય છે, પણ વ્યવસ્થા બદલાતી નથી. વ્યવસ્થા સ્થિર છે, શાશ્વત છે. એટલે વ્યક્તિઓ જે બેઠા છે સિસ્ટમમાં, ગૃહમંત્રી, મુખ્યમંત્રી, ફલાણા મંત્રી, ઢેકણા મંત્રી, ધારાસભ્યો, આ બધા વ્યક્તિઓએ મળીને વ્યવસ્થાને મજબૂત, વ્યવસ્થાને સુચારુ અને વ્યવસ્થાને સરળ બનાવવાનું કામ કરવાનું છે. પોતે બહુ મોટા સિંઘમના અવતાર પેદા થયા છે એવો શો ઓફ નથી કરવાનો, કેમ કે સામાન્ય જનતા હંમેશા વ્યવસ્થા આરે કામ લેવા ઘડાયેલી છે, વ્યક્તિ સાથે નહીં. ગૃહમંત્રી જ્યારે એવું કહે કે ભાઈ કાંઈ પણ આમ તેમ હોય ત્યારે મને કહેજો, ત્યારે ગૃહમંત્રી એવું સ્વીકારી લેશે કે ગામડાના પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીએસઆઈ ઉપરના પીઆઈ, પીઆઈ ઉપરના ડીવાયએસપી, ડીવાયએસપી ઉપરના એસપી, એસપી ઉપરના આઈજી, આઈજી ઉપરના એડીજી, એડીજી ઉપરના ડીજી, ડીજી ઉપરના ગૃહ સચિવ, આટલું ટોળું નિષ્ફળ ગયું છે, સદંતર બેદરકાર છે, આટલું ટોળું નાકામ સાબિત થયું છે, અને એટલે હવે ગૃહમંત્રીને કહેવા જવાનું થશે કે ભાઈ આ તમારું ટોળું ફેલ ગયું છે. અને ટોળું એટલે એક તાલુકાના પોલીસ સ્ટેશનમાં એવરેજ 50 થી 60 નો સ્ટાફ હોય,
પીએસઆઈ સહિત મેક્સિમમ 35-40 થી લઈને 50-60 નો જેવડો તાલુકો જેવડો વિસ્તાર 50-60 પોલીસ વાળા એક તાલુકા પોલીસ સ્ટેશનમાં, ત્યાર પછી પીઆઈ નું પોલીસ સ્ટેશન હોય તો 100-150 પોલીસ વાળા, ત્યાર પછી ડીવાયએસપી ની ઓફિસ અથવા સીડીપીઓ હોય, જે નાયબ પોલીસ અધિક્ષક રેન્જનો વિભાગ પ્રાંતનો હોય, એની અંદર 20-30 લોકોનો સ્ટાફ, એસપી ઓફિસમાં 200-400 નો સ્ટાફ, આઈજી ઓફિસમાં 50-100 નો 20-25 નો સ્ટાફ, એલસીબી ની અંદર 100-200 નો સ્ટાફ, એસઓજી નો સ્ટાફ, ત્યાર પછી એલઆઈબી નો સ્ટાફ, એમઓબી નો સ્ટાફ, આ બધું જ એક જિલ્લાની અંદર ઓછામાં ઓછા 20-25 હજાર પોલીસ વાળાઓ હોય છે, કદાચ વધઘટ હશે આંકડામાં. આ બધા જ લોકો નિષ્ફળ ગયા છે, એટલે હવે ગૃહમંત્રીને કહેવાનું. ગૃહમંત્રી એવું માને છે કે ભાઈ આ તમે જે માણસોને પગાર ચૂકવો છો, ગાડીઓ આપી, ઓફિસ આપ્યા, બંગલા આપ્યા, એસી આપ્યા, કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, મોબાઈલ ટેકનોલોજી, કોઈના કોલ રેકોર્ડ કરવાની સત્તા, બધું જ આપ્યા પછી તે હવે છેલ્લે પાછો ગૃહમંત્રીને જ આપણે કહેવા જવું પડશે. તો આ બધા શું કરવા માટે રાખ્યા છે? એટલે ગૃહમંત્રીએ પોતાની નિષ્ફળતાનું કબૂલાતનામું જાહેરમાં આપ્યું છે. મોટી મોટી વાત બોલવા ગયા પણ એની પોલ ખુલી ગઈ છે કે વ્યવસ્થા નબળી થઈ ગઈ છે, વ્યવસ્થા ઉપરથી જનતાનો વિશ્વાસ ઘટ્યો છે, વ્યવસ્થા જનતાને મદદરૂપ થઈ શકે એવી રહી નથી, માટે હવે મંત્રી સિંઘમ બનવાની કોશિશ કરે છે. મંત્રીનું કામ એ નથી કે તમે માઇકમાં એવું કહી દો કે મારી પાસે આવજો. મંત્રીએ એમ કહેવાનું હોય કે જજો તમારા તાલુકાના પોલીસ સ્ટેશને, અને તાલુકા પોલીસ વાળો સીધો ન હાલે ને તો ખાલી એક ઈમેલ કરી દેજો, એટલે હું એને સીધો કરીશ. હવે આખા ગુજરાતમાં રોજની ઓછામાં ઓછી 2-4 હજાર એફઆઈઆર નોંધાતી હશે, રોજની મિનિમમ. હવે 2-4 હજાર ફરિયાદના માણસો શું સીધા ગૃહમંત્રીને મળશે તો કેવું થશે? વ્યવસ્થા સચવાશે કે અવ્યવસ્થા થશે? ગૃહમંત્રી કેટલાને મળશે? મિનિમમ 2-4 હજાર એફઆઈઆર, તો હું તો ઓછો આંકડો બોલું છું, બાકી મિનિમમ 2-4 હજાર એફઆઈઆર રોજની આખા ગુજરાતમાં લખાય છે, એ બધા શું ગૃહમંત્રી પાસે જ જશે? તો રોજ 4,000 લોકો માત્ર એફઆઈઆર લખાવવા માટે ગૃહમંત્રીને મળશે તો શું થશે? ગૃહમંત્રી મળી શકશે બધાને, વાત કરી શકશે? એટલે ગૃહમંત્રી લેવલના હોદ્દા ઉપર આપણું ગુજરાતનું વ્યાસ સાહેબ દુર્ભાગ્ય જુઓ કે હોદ્દો કેવો છે ને હોદ્દા ઉપર માણસ કેવો છે. આપણી પરિસ્થિતિ હાસ્યાસ્પદ છે, હાસ્યાસ્પદ. આપણી ઉપર લોકો હસે છે. બીજું કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ મજા લે છે આ વાતની. મને તો ખ્યાલ છે, નામ ન દેવાય કોઈના, અંદર ખાને એને મજા આવે છે આ બધું જોઈને, સર્કસ જોઈને, કે કેવો હોદ્દો છે ને કેવા માણસો બેઠા છે. તમે એમ કહી દો કે તમારે કંઈ પણ આમ તેમ હોય, અડધી રાતે મને કહેજો, ભાઈ પોલીસ સ્ટેશને કેમ નહીં કહેવાનું? હાલો કયો જી, પોલીસ સ્ટેશને કહેવું જોઈએ ને, ગૃહમંત્રીને શું કામ કહેવાનું છે? તો પોલીસ સ્ટેશન બંધ કરી દો અને ગામડે ગામડે ગૃહ મંત્રાલયની શાખા ખોલી નાખો. દરેક તાલુકે એક ગૃહ મંત્રાલયની એક શાખા, દરેક જિલ્લે એક શાખા, દરેક પ્રાંત વાઇઝ એક શાખા. એટલે આ જે નિવેદન છે, પહેલી વાત તો ગૃહમંત્રીનું, એ હાસ્યાસ્પદ છે. એ હાવ કહેવાય ને કે એકદમ અણસમજણ ભર્યું નિવેદન ગણાય મારી દ્રષ્ટિએ. આવું કાંઈ હોય નહીં. તમને જનતાએ વ્યવસ્થા મજબૂત કરવા બેસાડ્યા છે. વ્યવસ્થાને ઉપરવટ જઈને તમે મોટો હીરો છો અને બાકી વ્યવસ્થા બધી હાવ લોલમ લોલ છે એવું સાબિત નથી કરવાનું. હવે ગુજરાતની સરકારના તમામ મંત્રીઓ છે, તમે જોશો તો નવા નવા જે મંત્રીઓ બનાવ્યા સાહેબ, ત્યારે બધાને ખબર નહીં, આ ભાજપ પાર્ટીમાંથી કીધું છે કે આવા વિડીયો બનાવો. ભાવનગરથી જે મંત્રી બન્યા એણે નિવેદન આપ્યું કે કોઈ પણ માણસો ભેળસેળ કરતા પકડાશે તો જરાક જોઈ લેજો, ખેર નથી એમ. અને પાછો લેકો એવો તો આપણને એમ લાગે કે આ ભાઈ બોલે છે કે બેન બોલે છે, બરાબર. અને પછી એક મંત્રીએ ભેળસેળ વાળાને સ્પષ્ટ સંદેશ આપ્યો, એને તમે ટોન ને હાવભાવ એવા બતાવ્યા, મને એમ થયું કે આ શું હશે, આ નર માદા કઈ રીતનું સિસ્ટમ, કોઈક બોલે તો ખ્યાલ આવી જાય ને કે આ પુરુષનો ટોન છે, પુરુષનું બિહેવિયર છે, સ્ત્રીનું બિહેવિયર છે. એવી રીતે બધા જ મંત્રીઓ પોતપોતાના વિભાગની ધાક ધમકી વાળા વિડીયો મૂક્યા કે ગુંડાઓ સુધરી જાજો, ભેળસેળિયા સુધરી જાજો, માફિયાઓ સુધરી જાજો, પેલો કે આ સુધરી. કેમ ભાઈ, તમારે ધમકી ક્યાં મારવાની છે? તમારી પાસે વિજિલન્સ શાખાઓ છે, દરેક વિભાગનું વિજિલન્સ છે, શિક્ષણનું વિજિલન્સ છે, હેલ્થનું વિજિલન્સ છે, માર્ગ મકાનનું વિજિલન્સ છે, પછી રાજ્ય સરકારનું વિજિલન્સ છે, તમારી પાસે ઇન્સ્પેક્ટરો છે, સુપરવાઇઝરો, બધું જ છે. વિડીયો બનાવીને તમે અમને બતાવો છો, એના બદલે મોકલો તમારા વિજિલન્સના 4 સાહેબો ફિલ્ડ ઉપર ને 10-15 લુખા ટપોરી પકડી બતાવો. શિક્ષણવાળા શિક્ષણ ના પકડી લે, આરોગ્યવાળા આરોગ્ય ના પકડી લે, રોડવાળા રોડ ના પકડી લે, પકડીને કાઢો સરઘસ. અમે જોઈ લઈશું કે આ નવા મંત્રી આવ્યા એમાં દમ છે. પણ આ તો એક રીલ બનાવવાની હરીફાઈ ચાલુ થઈ ગઈ. દરેક મંત્રી એવા વિડીયો બનાવે કે સુધરી જાજો, સાવચેત થઈ જાજો, ખેર નથી. એટલે ભાઈ એવું તમારા વિડીયો જોઈને ગુંડા બી જવાના છે? તમારું ને એનું ભાગમાં હાલે છે, તમે શેના વિડીયો બનાવો છો?
એટલે આ બધો જનતાને મૂર્ખ સમજવાનો ખેલ છે, યા તો પોતે બોલનાર મૂર્ખ છે. હવે નક્કી તો ક્યારે થાય રામ જાણે. સાચી વાત કહી આપે, કારણ કે તંત્રએ કામ કરવાનું છે ને મંત્રીનું કામ એને માર્ગદર્શન આપવાનું, અથવા તો ક્યાંક એ કામ ચૂકતું હોય તો એને ઠપકારીને રસ્તા પર લાવવાનું છે. મંત્રીએ જાતે નથી જવાનું. ગોપાલભાઈ, રસ પડે એવી એક વાત કહું આપને. સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય હતું ત્યારે રસિકલાલ પરીખ ગૃહમંત્રી હતા અને ભૂપત બારવટિયાનો બહુ મોટો ત્રાસ હતો. ત્યારે જ્યાં જ્યાંથી વાવડ મળે કે આ બાજુ છે બારવટીઓ, ત્યાં પોલીસની સાથે પોતે જાતે રિવોલ્વર લઈને ધસી જતા હતા ગૃહમંત્રીશ્રી. ત્યારે સરદાર સાહેબે એમને પત્ર લખ્યો કે ગૃહમંત્રીશ્રીનું કામ મોરચે દોડી જવાનું નથી, એમનું કામ પોલીસ તંત્રને માર્ગદર્શન આપવાનું છે, એની સાથોસાથ દોડાદોડી કરવાનું નહીં. ખેર, આગળની વાતમાં તો એમણે સરદાર સાહેબને પણ કહ્યું હતું કે જે રાજ્યનો ગૃહમંત્રી ખુદ સલામતી રક્ષકોના ઘેરાથી ઘેરાયેલો રહેતો હોય એ પ્રજાને સલામતીનો અહેસાસ કઈ રીતે કરાવી શકે? આપણે એને વ્યાસ સાહેબ એને એક ઉદાહરણથી સમજીએ આખી ઘટના. ગુજરાતના જે ગૃહમંત્રી થોડો અવાજ જોરથી. ગુજરાતના ગૃહમંત્રીએ જે નિવેદન આપ્યું કે કોઈ ગુંડા લફંગા આમ તેમ કરે તો મને કહેજો, હું એને મારીશ ને દોડાવીશ ને તોડીશ ને જેલમાં પૂરીશ ને એવું કઈક કીધું, રામ જાણે. સીધા કરી નાખીશ. બે એમના પ્રચલિત વાક્યો છે, ચમરબંધીને પણ છોડીશું નહીં એટલે સીધા કરી નાખીશ. એનો અર્થ એ થયો કે ગૃહમંત્રી પોતે ફિલ્ડ ઉપર આવશે, ગુંડા પકડશે અને પોલીસનું કામ પોતે કરશે. આનો અર્થ એ થયો. જી, સાચી વાત. આ વાક્યને શિક્ષણ મંત્રીના સંદર્ભમાં સમજીએ કે કોઈ શિક્ષણ મંત્રી કાલે એવું બોલે કે જો તમારા ગામની શાળામાં શિક્ષક ભણાવતા ન હોય તો મને કહેજો, હું આવીને ભણાવીશ, તો કેવું લાગે? કોઈ આરોગ્ય મંત્રી આવીને એમ કે તમારા દવાખાનામાં ડોક્ટર સારવાર ન કરતા હોય તો મને કહેજો, હું આવીને તમારી સર્જરી કરી જઈશ. વાહન વ્યવહાર મંત્રી આવીને એવું બોલે કે જો તમારા ગામમાં ડ્રાઈવર સરકારી બસ ઊભી ન રાખતો હોય તો મને કહેજો, હું બસ ચલાવીશ ને હું બસ ઊભી રાખીશ. તો આપણને તરત ખબર પડી જાય કે આ તો હાસ્યાસ્પદ વાત છે, બોલ બચ્ચન છે, ફિલોસોફી કરે છે, તો ખબર પડી જાય. પણ ગૃહમંત્રી એવું બોલે તો આપણને સિંઘમ લાગે છે. વાહ ભાઈ વાહ, સિંઘમ. તો જો ગૃહમંત્રીએ જ પોલીસનું કામ કરવાનું હોય તો શિક્ષણ મંત્રી શિક્ષકનું કામ કરીને BLO ની જેમ મંડે ફોર્મ ભરવા, આરોગ્ય મંત્રી બે જાય સરકારી પ્રાથમિક હેલ્થ દવાખાનામાં, વાહન વ્યવહાર મંત્રીને ચડાવો સરકારી બસના ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડો, વાહન વ્યવહાર સચિવને ટિકિટ કાપવા ઉભો રાખો, ટિકિટ કરે. આ તો સંદર્ભથી સમજીએ વ્યાસ સાહેબ, તો વધુ સરળતાથી સમજાય કે ભાઈ મંત્રીઓનું કામ આ છે જ નહીં. તમે જે બોલ બચ્ચન વેડા કરો છો, રીલ બનાવવાના ચક્કરમાં તમે જે બધી વાહિયાત વાતો કરો છો, એ તમારું કામ જ નથી ભાઈ. તમારું કામ સિસ્ટમને મજબૂત બનાવવાનું છે, સિસ્ટમની અંદર જે કાંઈ વધઘટ હોય એને દૂર કરવાનું કામ કરવાનું છે, પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે, સિસ્ટમ અને જનતાનો તાલમેલ બને એવી કામ તમારે કરવાનું. એના બદલે કે મને કહેજો. હવે તમે સમજો કે આપણે ત્યાં કૃષિ વિભાગના મંત્રી છે. હવે આપણો બળધો કામ ન કરતો હોય તો આપણે બળધાની જગ્યાએ કૃષિ મંત્રીને જોડી શકીએ કે ભાઈ તું તો કૃષિ મંત્રી છે, મારો બળધો કામ નથી કરતો, તો હાલ તને હાથીડે લગાડું, ટોહરે જોડું. અને કાલ કહેશે કૃષિ મંત્રી તમારા બળધા કામ ન કરતા હોય તો અડધી રાતે મને કહેજો, હું તમારા ટોહરે જોડાઈ જઈશ. બોલ બચ્ચન કરવાની કઈક લિમિટ હોય. બધા જનતાને તમે આ જે વાફળતા છે એની એક મર્યાદા હોવી જોઈએ, અને મંત્રી કક્ષાએથી જયારે ઉચ્ચારણો થતા હોય ત્યારે મંત્રીએ એનું ગાંભીર્ય સમજવું જોઈએ. હર્ષભાઈ કેમ નહીં સમજ્યા? હવે તો નાયબ મુખ્યમંત્રી થયા છે, ત્યારે એમણે વધારે ગંભીર બનવું જોઈએ. ઉલટાનું હજુ આગળ આપણે ચર્ચામાં કહીશું, એમણે તો કટાક્ષ કર્યો છે. ત્યારે હવે આપણે જિગ્નેશ મેવાણીની વાત પર આવીએ. તો જિગ્નેશ મેવાણીએ જે કઈ કહ્યું, જેનું ભાષણ છે, એ બાબતમાં શું કહેવું છે આપનું? હવે પહેલા તો હું આ અગાઉ હમણાં વાત કરી, મને એક સોશિયલ મીડિયામાં એક ફોટો જોયો હતો આજથી 1.5 વર્ષ પહેલા. એ ફોટામાં એવું હતું કે ગધેડો પાણીની ટાંકી ઉપર ચડી ગયો હતો. પાણીની ટાંકી તો હોય 2-3 માળ સુધીની ઊંચી,
અને એમાં સર્ક્યુલર અપસ્ટેર્સ હોય, આમ ગોળ ગોળ હા ગોળ ગોળ પગથિયા સ્પાઇરલ હોય હોય. સીધા, હા આ સ્પાઇરલ. હવે હા ગધેડો પાણીની ટાંકી ઉપર ઊભો હતો, એવો ફોટો હતો, અને કોઈએ પોસ્ટ કરીને લખ્યું કે હવે આને ઉતારવો કેમ, એનો કોઈ ઉપાય આપો. તો કોમેન્ટમાં એક જણાએ એવું લખ્યું કે આ ચડ્યો કેમ, પેલા એ તો પૂછો, આને ન્યા ચડાયો કોણે? આ ગધેડો ન્યા ક્યાંથી પોગી ગયો? પહેલો પ્રશ્ન તો ઈ છે. એટલે ઘણી વખત એવું થાય કે આપણે એવું વિચારતા હોય કે આને ઉતારવો કેમ, પણ મૂળ પ્રશ્ન એ હોય છે કે આ ચડ્યો કેમ. એટલે એમાં જ જી બધો જવાબ હોય સવાલ જવાબમાં. જી જિગ્નેશભાઈ મેવાણી વાળી વાત કરીએ તો એમાં બે એંગલ છે. એક જિગ્નેશભાઈનો એંગલ, જનતાનો એંગલ, રાજકીય પ્રતિનિધિઓનો એંગલ, મતલબ આ સાઈડ નોન પોલીસ સાઈડ, બિન પોલીસ. એક છે પોલીસ સાઈડના લોકો કે જે પોલીસ તરફનો પક્ષ રાખે છે. મૂળ મુદ્દો ઊભો થયો દારૂ ડ્રગ્સના વેચાણથી, અને દારૂ કરતા તે ડ્રગ્સના વેચાણથી આખો મુદ્દો ઉપસ્થિત થયો. શાળાની બાજુમાં ડ્રગ્સ વેચાય છે, અને જો કે આખા ગુજરાતમાં હવે દારૂ તો ઘરે દારૂ ઘરે 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 તમને હોમ ડિલિવરી કરવામાં આવે છે. અમારા સિદ્ધપુરમાં તો ડ્રગ્સ તમે માગો તે મળે. ઓલ ગુજરાતમાં મળે છે. ક્યારેય ક્યાંય જનતાએ એવી રેલી કાઢી કે ભાઈ અમારે દારૂની અછત છે, સરકાર દારૂ પૂરો પાડે. ખાતરની અછત છે, એવી રેલીઓ નીકળે. શિક્ષકોની અછત છે, એવી રેલીઓ નીકળે છે. ડોક્ટરોની અછત છે, એવી રેલીઓ નીકળે છે. પાણીની અછત છે, એવી રેલીઓ નીકળે. દારૂની અછત છે એવો ક્યાંય મોરચો ભાળ્યો આપણે ગુજરાતમાં? ના દારૂની અછત પડવા જ નથી દીધી ભાજપ વાળાએ કોઈ દિવસ, એટલે મોરચો કાઢવો નથી પડ્યો. તો મૂળ મુદ્દો એ છે કે રજૂઆત લઈને ગયા, અને પછી ત્યાં જે કાંઈ ઘટનાક્રમ બન્યો એમાં જિગ્નેશભાઈ મેવાણીએ જે કાંઈ રજૂઆત કરી એ જગ જાહેર છે. હવે એમાં વાદ વિવાદ ક્યાંથી થયો કે જિગ્નેશભાઈએ એવું કીધું કે ભાઈ હું તમારા પટ્ટા ઉતરાવી નાખીશ અથવા ઉતારી લઈશ. એક્ઝેક્ટ શબ્દ મને યાદ નથી, એક્ઝેક્ટ શબ્દ નહીં, શું એમણે હતા, પણ એક્ઝેક્ટલી આવું કહ્યું ગોપાલભાઈ કે હું હમ પટ્ટા પહેરતો નથી, હું પટ્ટો હમ પહેરતો નથી, હમ તમે પહેરો છો તો તમારો પટ્ટો ઉતરી જશે. હમ હવે આ પટ્ટા ઉતરી જવા વાળી વાત છે એ પોલીસ કરતા ગૃહમંત્રીને વધારે ખરાબ લાગી, ખોટી લાગી. કેમ કે ગૃહમંત્રી, એની આખી ભાજપ પાર્ટી અને એની આખી સરકાર છે એ પોલીસના દંડાની પાછળથી ચાલે છે. પોલીસના દમ ઉપર જ આખી ભાજપની સરકાર ચાલે છે. પોલીસ આ તો બધા કાયર માણસો છે, બધા એમ કઈ કોઈ કઈ મોટી કઈ બહાદુરો ભડવૈયાઓ નથી, ભડવીરો નથી. ડરપોક, કાયર અને જે એકદમ નમાલા માણસોનું ટોળું હોય એ પોલીસની પાછળ છુપાયેલું છે. ચારો તરફ પોલીસનો ડર સમાજમાં ફેલાવેલો છે ભાજપે. નાનામાં નાની વસ્તુમાં પોલીસનો ડર જનતાના મનમાં છે. હવે જિગ્નેશ મેવાણી જાહેરમાં પોલીસને 4 શબ્દો કહી જાય, એ 4 શબ્દો સાંભળીને જનતાના મનમાંથી પોલીસનો ખોટી રીતનો ડર ઉડી જાય તો ભવિષ્યમાં ભાજપની સરકાર ઉપર જોખમ આવે. એટલે જિગ્નેશ મેવાણીના શબ્દોથી પોલીસને કંઈ ખોટું લાગ્યું નથી. ખોટું લાગ્યું છે હર્ષ સંઘવીને, ભાજપ પાર્ટીને અને એના નેતાઓ જે પોલીસની પાછળ છુપાઈ અને જનતા ઉપર દબાણ કરી રહ્યા છે. એટલે કોઈ પણ સંજોગોમાં જનતામાંથી પોલીસનો ખોટી પ્રકારનો ડર, ખોટી રીતનો ડર ઉડી ન જાય, જનતા પોલીસના ખોટા દાબ દબાણ નીચે આવવાનું બંધ કરી દે, એવો માહોલ ન બને, એટલા માટે ભાજપની સરકાર, હર્ષ સંઘવીએ બધાએ અત્યારે પોલીસને હાથો બનાવવાનું ચાલુ કર્યું કે જિગ્નેશ મેવાણીએ આમ કર્યું, તેમ કર્યું. હવે આપણે શબ્દનું પિષ્ટ પિંજણ કરીએ, એક એક શબ્દનું. એસપીએ એવું જી કીધું વાવથરાદના કે ભાઈ આ અસંસ્કારિતા છે, કે અશિષ્ટતાપૂર્ણ શબ્દો બોલાયા છે, અને આવું ન કહેવું જોઈએ પોલીસને, આવી ભાષા તેવી ભાષા વગેરે વગેરે વગેરે. સાહેબ, તમે, હું અને આ વિડીયો સાંભળતા દરેક પોલીસ વાળા મારી વાતમાં સંમત થશે કે એક નાનો કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, લોકરક્ષક કે એએસઆઈ જ્યારે ડીવાયએસપી, એસપી કે એ લેવલના અધિકારીની પાસે રજા લેવા કે કંઈક બદલી માટે જાય ને, ત્યારે જે વર્તન થાય છે ને, એ વર્તન કરતા સારું વર્તન જિગ્નેશ મેવાણીએ કર્યું છે. મને ખબર છે ડીવાયએસપી કે આઈપીએસઓની ઓફિસમાં જ્યારે એક કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ રજા લેવા માટે, બદલી કરાવવા માટે કે કંઈક બીજું ત્રીજી રીતે એને કંઈક પ્રોબ્લેમ્સ આવ્યા હોય, એને પ્રોબ્લેમ્સની રજૂઆત કરવા જાય ને ત્યારે આઈપીએસ કે જે કંઈ મોટા અધિકારીઓ જે વર્તન, જે ભાષા કરે છે, એના કરતાં તો મેવાણીની ભાષા સારી લાગી છે મને. અને તો બધા કોન્સ્ટેબલ કબૂલ કરશે, હેડ કોન્સ્ટેબલ, લોકરક્ષકો, એએસઆઈ મારી વાત સાંભળશે તો માનશે કે આ વાત સાચી છે. સાહેબ, આપણે ગુજરાતમાં અનેક પોલીસ કોન્સ્ટેબલો અને મહિલા કોન્સ્ટેબલો
પતિ પત્નીના કિસ્સામાં બદલી કરાવવા માટે બચારા રીતસરના વલખા મારે છે, લાચારી ભર્યું જીવન જીવે છે. પત્નીની નોકરી અલગ જિલ્લામાં છે, પતિની નોકરી અલગ જિલ્લામાં છે. પતિ પત્ની બંને પોલીસ છે અથવા પતિ પત્ની અલગ અલગ સરકારી નોકરી કરે છે. આજ જે મોટા પોલીસના ઠેકેદારો બનીને આ હર્ષ સંઘવીને કેટલાક આઈપીએસઓ ફરે છે ને, આ જ ઠેકેદારો કોન્સ્ટેબલોને ઓડલી રૂમ નથી આપતા. એક ઓડલી રૂમની સિસ્ટમ છે, જ્યાં એડમિન ડીજી જે હોય, એડીજી એડમિન, એની ઓફિસમાં રજૂઆત લઈને જવું પડે. પતિ પત્નીના કિસ્સામાં કોઈ એકનું એક સંતાન હોય ને મા બાપ ગામડે બીમાર હોય ત્યારે બદલી કરાવવી હોય, કોઈ બીજી ત્રીજી રીતે કંઈક સમસ્યા આવતી હોય, બીમાર રહેતા હોય, અને કોઈની પત્ની બીમાર હોય, ભલે પત્ની નોકરી ન કરતી હોય પણ શહેરોનું વાતાવરણ માફક ન આવતું હોય, ગામડે જતું રહેવું હોય, બદલી કરાવી હોય, તો આ જ આઈપીએસઓ, આ જ હર્ષ સંઘવી, આ જ એનો ગૃહ વિભાગ પોલીસ સાથે જે વર્તન કરે છે ને, એના કરતા 1000 ગણું સારું વર્તન જિગ્નેશ મેવાણીએ કર્યું છે. પહેલી વાત. બીજી વાત કે મૂળ મુદ્દો એક હજુ એક છે કે પોલીસ પરિવારને સામે લાવવામાં આવ્યો ભાજપના કહેવાથી. હવે એ જે ટોળું આવ્યું હતું મહિલાઓનું, એમાં ખરેખર પોલીસ પરિવારના લોકો હતા કે રેન્ડમલી 100, 200, 200 ગમે ત્યાંથી લોકો લાઈન બેસાડી દીધા હતા, આપણે નથી જાણતા. દલીલ ખાતર માની લઈએ કે એ બધા પોલીસ પરિવારના સભ્યો હતા. તો જ્યારે ગુજરાત પોલીસનું ગ્રેડ પેનું આંદોલન ચાલતું હતું, 1800 ગ્રેડ પેમાંથી અને હાયર ગ્રેડ પેમાં લઈ આવવા કોન્સ્ટેબ્યુલરી સ્ટાફને, ત્યારે પોલીસ પરિવારોએ કોશિશ કરી હતી આંદોલન પર આવવાની. ત્યારે આ જ હર્ષ સંઘવી ગૃહમંત્રી હતા, આ જ ભાજપની સરકાર હતી ને, એને આ જ પોલીસ આઈપીએસઓ ડીવાયએસપીઓ મોકલી પોલીસ પરિવારોને દાબ દબાણ ધાક ધમકી કરીને ઘરે બેસાડી દીધા. અને આજે એ જ આઈપીએસ ને ડીવાયએસપી હર્ષ સંઘવી હોશિયારીઓ મારે છે, પોલીસની પાછળ છુપાઈને રાજ કરવાની કોશિશ કરે છે. પોલીસ પરિવાર 2000 ને લગભગ મારા ખ્યાલથી આ 20-21 ની જ વાત હશે, 21 ની જ વાત હશે, ગ્રેડ પેનું આંદોલન ચાલતું હતું. પોલીસ પરિવાર સ્વયંભૂ બહાર આવ્યો, ખુદ પોલીસ વાળાએ પ્રોટેસ્ટ કરેલો કે 1000 કોન્સ્ટેબલો પોલીસ સ્ટેશનની બહાર કાળી પટ્ટી પહેરીને બેઠા હતા. અનેક કોન્સ્ટેબલો ઉપર ખોટી એફઆઈઆર આજ હર્ષ સંઘવીએ કરી છે અને આજ આઈપીએસઓએ કરી છે. શું કામ? કે નાનો પોલીસ વર્ગ જે છે, કોન્સ્ટેબલ, લોકરક્ષક, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, એ લોકોમાં પણ આઈપીએસ નો ડર નીકળી ન જાય, એની પૂરી કાળજી લીધી હતી આઈપીએસ લોકોએ અને ડીવાયએસપીઓએ. બીજી વાત કે આ જે કોન્સ્ટેબલ પટ્ટા ઉતરી જવાની વાત કરીએ, સાહેબ મેં પોલીસમાં નોકરી કરી છે, ક્યાંય પણ જુગારના કેસમાં, દારૂના કેસમાં, બીજા ત્રીજા કેસમાં પટ્ટા ઉતરે છે તો માત્ર લોકરક્ષક, કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ ના જ ઉતરે છે. ડીવાયએસપી કે આઈપીએસ ના પટ્ટા ઉતરતા આપણે ક્યાંય જોયા નથી. એકાદ અપવાદ હોય તો હોઈ શકે. જિંદગીમાં આઈપીએસઓ ના કે જીપીએસઓ ના પટ્ટા ઉતરતા મેં મારી જિંદગીમાં નથી જોયા. અપવાદ અલગ, કાયમ કોન્સ્ટેબલોના પટ્ટા ઉતરે છે, મોટા હપ્તા તો આઈપીએસઓ પાસે જાય છે. ડ્રગ્સના કાળા કારોબારના કરોડો રૂપિયા કોણ કોન્સ્ટેબલ કમાય છે કે એસપી કમાય છે? અને તો જગ જાહેર છે કે ડ્રગ્સના ધંધાના રૂપિયા, સ્પાના રૂપિયા, બાયોડીઝલના રૂપિયા, રેતીના રૂપિયા, જંગલમાંથી લાકડું કાઢવાના રૂપિયા, દારૂના રૂપિયા, પ્રોસ્ટિટ્યુશન હાઉસના રૂપિયા, ડ્રગ્સના રૂપિયા, બધું જ એસપી કે એના જે રીડર શાખાના માણસો, એસઓજી, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચના મોટા મોટા અધિકારીઓ, આ લોકો કરોડો કમાય છે. અને રેડ પડે કે કંઈક બહુ મોટો ઇસ્યુ આવે ત્યારે 2-5 કોન્સ્ટેબલ ને 1-2 પીએસઆઈ સસ્પેન્ડ કરી નાખે. તો ત્યારે કેમ હર્ષ સંઘવી કે ભાજપ વાળાને તકલીફ નથી પડતી કે કરોડો રૂપિયા એસપી કમાઈ જાય છે અને પટ્ટા કોન્સ્ટેબલ ના ઉતરી જાય છે? તો ત્યારે કેમ પોલીસ પરિવારની તકલીફ નથી પડતી કે એસપી ના પટ્ટા ઉતારો? ભાઈ, કોઈ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તો કોન્સ્ટેબલ જવાબદાર છે કે એસપી જવાબદાર છે? અને જિગ્નેશ મેવાણીની વાત સાંભળો તો એને સ્પષ્ટ કીધું છે કે પીઆઈ સાહેબ નવા આવ્યા છે એટલે એને કંઈ કહેવાનું નથી. એ બોલે છે એમાં કે પીઆઈ નવા આવ્યા છે, પીઆઈ ને કંઈ કહેવાનું નથી. જિલ્લામાં ખુલ્લેઆમ ડ્રગ્સ દારૂ વેચાય છે તો એને હપ્તા એસપી સુધી જાય છે એટલે એસપી ના પટ્ટા ઉતારવાની વાત છે, કોન્સ્ટેબલના પટ્ટા ઉતારવાની વાત જ નથી. અને એસપી ના કોઈ જિલ્લામાં નથી ઉતરતા. ગમે તેટલો દારૂ પકડાય તો બહુ તો પીઆઈ, પીએસઆઈ કે બીટ જમાદારના પટ્ટા ઉતરે છે, ત્યાંથી આગળ નથી જતો. તો જિગ્નેશ મેવાણી એમ કહે છે કે એસપી ના પટ્ટા ઉતરી જશે. એના બદલે હવે કોન્સ્ટેબલોને આગળ કરી અને રાજનીતિ ચાલુ થઈ છે. મારી તો ગુજરાતના પોલીસ પરિવારના લોકોને વિનંતી છે કે આજ હર્ષ સંઘવી બોલ બચ્ચન કરે છે, તમારા છોકરાઓની બદલી નથી કરી આપતો. પતિ પત્નીના કિસ્સામાં, વૃદ્ધ મા બાપના કિસ્સામાં, બીમાર હોવાના કિસ્સામાં પરિવારમાં કોઈ બદલી નથી કરી આપતો. અને એનો એ માણસ અત્યારે પોલીસને ઢાલ બનાવીને હીરો બનવા નીકળ્યો છે. આ જ હર્ષ સંઘવી ગુજરાતની પોલીસનો એટલો બધો દુરુપયોગ કરે છે કે ખેડૂતોને માર મરાવે, આંદોલનકારીઓને માર મરાવે. જે
જે છોકરાઓ ભરતી માટે LRD ની ભરતીનું આંદોલન ચાલતું હતું, LRD 2018 ની વાત છે, ત્યારે આ જ હર્ષ સંઘવીએ પોલીસ મોકલીને માર મરાવ્યો હતો. ભરતી માટે નીકળેલા છોકરાઓ કઈ યુદ્ધમાં નહોતા આવ્યા, એમના હાથમાં હથિયારો નહોતા. આંગણવાડીની બહેનો ઉપર પોલીસ દમન કરાવડાવ્યું આ જ હર્ષ સંઘવીએ. એ સિવાય મહિલા લોકરક્ષકોનો મુદ્દો ચાલતો હતો, એમના મેરિટનો પ્રશ્ન ચાલતો, ત્યારે પોલીસ દમન થયેલું. જ્ઞાન સહાયકોનું આંદોલન ગાંધીનગરમાં થયું, એની ઉપર પોલીસ દમન થયેલું. ગુજરાતભરના ખેડૂતો જમીન સંપાદન મુદ્દે વિરોધ કરે છે, ત્યાંય પોલીસ દમન થાય છે. કચ્છની ત્યાં તો અંદર ખાસ થાય છે. ટ્રાન્સમિશન નહીં, તો આ બધી જ જગ્યાએ દમન કરવા માટે કોને આગળ કરવામાં આવે છે? IPSઓ કે પોલીસ કોન્સ્ટેબલો? કોન્સ્ટેબલોને આગળ કરવામાં આવે છે. ગરીબ ઘરનો છોકરો સાહેબ કોન્સ્ટેબલ બને છે ને એ જ કોન્સ્ટેબલ પાસે બીજા ગરીબને દંડો મરાવવાનું કામ આ હર્ષ સંઘવી એની ભાજપ કરે છે. અને જિગ્નેશ મેવાણી જેવા કે અમારા જેવા જનપ્રતિનિધિ જ્યારે અવાજ ઉઠાવે ત્યારે અમને ખરાબ ચિતરવા માટેની કોશિશ થઈ રહી, પણ જોકે જનતા મૂર્ખ નથી. અને સૌથી મોટો મુદ્દો હું કહું કે પોલીસના પટ્ટા ઉતરી જશે. મારું સ્પષ્ટ એવું માનવું છે કે આ વાક્ય SP DYSP લેવલના અધિકારી માટે હતું, કેમ કે કરોડોના હપ્તા SP DYSP લેવલના IPS અધિકારીઓ લઈ જાય છે. કોન્સ્ટેબલના હાથમાં તો 2-5 હજાર આવતા હશે કદાચ. દર્શક મિત્રો, કે 25 ગોપાલભાઈ જે કહી રહ્યા હતા વાતમાં ઘણું બધું તથ્ય છે. હજાર આવતા કારણ કે મહિને પટ્ટા ઉતારવાની વાત આવે ત્યારે નીચે કોન્સ્ટેબલ જેના માધ્યમ થકી બધી ગેરરીતિઓ કરવામાં આવે છે અને મલાઈ ખાવા માટે ઉપર બેઠા છે, તો આવું તો કેમ ચાલશે? વાત એમની સાચી છે, વાતમાં દમ છે. એટલે આપણે જમવામાં જગલો અને કૂટવામાં ભગલો એ જે કહેવત છે તે પોલીસ ખાતામાં સાચી પડતી હોય તેવું લાગે છે. જમી કોઈ જાય છે અને મજા કોઈ કરે છે, સજા કોઈ ભોગવે છે. ગોપાલભાઈ, આપના તરફથી ક્યાંય નેટનો પ્રોબ્લેમ લાગે છે? આપનો વિડીયો આવતો નથી, ઓડિયો પણ તૂટક તૂટક સંભળાય છે. તો ત્યાં સુધી દર્શક મિત્રો આપણે આનો સાર કાઢીએ કે સાર શું છે. સાર એ છે કે પોલીસ પહેલા તો આ બધા સગાવાલા જે ભેગા કર્યા હતા પોલીસના હતા કે નહીં, પહેલો પ્રશ્નાર્થ છે. ત્યાર પછીની વાત કે જે વાત જિગ્નેશ મેવાણીએ કહી છે તે જિગ્નેશ મેવાણીની વાતને તોડી મરોડીને રજૂ કરીને એના સામે આંદોલન ઉભું કરાવવાની વાત છે. તો બહુ ખતરનાક બાબત છે. પોલીસ જેવું શિસ્તબદ્ધ દળ એને આપણે આ પ્રકારના રવાડે ચડાવીએ છીએ અને આ ધંધા શીખવાડીએ છીએ, તો સરવાળે તો એ પછી આગળ જતા અમરસિંહભાઈ ચૌધરીના વખતમાં જેમ પોલીસ યુનિયન એક માથાનો દુખાવો બન્યું હતું, એના પ્રમુખ અશોક ભટ્ટ કરીને હતા, આપણા અશોકભાઈ ભટ્ટ સ્પીકર હતા તે નહીં, બીજા અશોક ભટ્ટ હતા, પોલીસ ઇન્સ્પેક્ટર હતા. ત્યારે મને લાગે છે કે સત્ય એ છે કે ગૃહમંત્રીશ્રીએ આવી ગુલબાગો નહીં ફેંકવી જોઈએ, ચૂપચાપ કામ કરવું જોઈએ, અને કામ હશે તો દેખાશે. 2-4 વર્ષે 5 વર્ષે લોકો એમની વાહ પોકારશે. સારું કામ કરેલું ક્યાંય જતું નથી. ગુજરાતમાં એવા પણ ગૃહમંત્રીઓ થઈ ગયા કે જેમને હજુ ગુજરાત યાદ કરે છે. તો એ કરવાને બદલે હર્ષભાઈ જાતે જે કરી નથી શકતા એવી જાહેરાતો કરે છે અને એમ કરીને સમગ્ર પ્રજાનું અપમાન કરે છે કે મને જાણ કરજો. લો, મેં જાણ કરી, વિડીયો સાથે જાણ કરી, કાગળ લખીને જાણ કરી, પુરાવા સાથે જાણ કરી. શું કર્યું તમે? મારો સ્પષ્ટ પ્રશ્ન છે હર્ષભાઈ કે સિદ્ધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર કોઈ પગલા લેવાયા? નહીં લેવાય, કારણ કે ત્યાં ગોરગાંધીનું હૈયારું ચાલે છે. એમના સંરક્ષક તરીકે SP બેઠા છે. ઉલટાનું
જે કમાઉ દીકરો છે એને તો બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ પણ મળી શકે છે. અને એટલે આપણે, મને લાગે છે મંત્રીઓને મર્યાદામાં રહે અને મર્યાદા જાળવીને ચાલે તો એ જે કામ કરે છે નાયબ મુખ્યમંત્રી એટલે ગરિમાપૂર્ણ સ્થાન છે. એ ગરિમાપૂર્ણ સ્થાનની ગરિમા જાળવવાનું કામ હર્ષભાઈ સંઘવીનું છે. એ કેમ આ ચૂકી જાય છે, વારેઘડીએ ચૂકી જાય છે, એ પ્રશ્નનો વિષય છે. અને કેમ લોકો પર કટાક્ષ કરવું પડે? શું વધારે ભણેલા ગણેલા છે લોકો તમારા દુશ્મનો છે? શું તમને એમની ઈર્ષ્યા આવે છે કે હું નહીં ભણી શક્યો અને છતાં નાયબ મુખ્યમંત્રી બની ગયો? આ લોકો ભણેલા ગણેલા છે, જિગ્નેશ મેવાણી ભણેલા છે કે ગોપાલ ઇટાલિયા ભણેલા છે. તમને તકલીફ પડે છે એમાં? તમે નહીં ભણી શક્યા, તમે મંત્રી થયા છો તો જલસા કરો ને, મંત્રી તરીકેની કામગીરી કરો. આવા કટાક્ષ કરીને પ્રજાના પ્રતિનિધિઓને ઉતારી પાડવાની જરૂર ક્યાં ઊભી થાય છે? માટે દર્શક મિત્રો, પ્રજાનો પ્રતિનિધિ છે, એ આક્રોશમાં આવશે તો પ્રજાની હૈયાવરાળ કાઢશે. મંત્રીનો વ્યવહાર ગરિમાપૂર્ણ હોવો જોઈએ, એને સાંભળવા માટે ત્યાં બેસાડ્યા છે, સામે ચેલેન્જો ફેંકવા માટે અથવા તો જે સત્તા છે એમના હાથમાં એનો દુરુપયોગ કરવા માટે નહીં. તો આજે મને લાગે છે નેટ પણ સહકાર નથી આપતું, ત્યારે ગોપાલભાઈને ઔપચારિક રીતે આભાર નહીં કહી શકાયો, પણ ગોપાલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો પણ આભાર. આપના મિત્ર જયનારાયણ વ્યાસને આપ રજા આપશો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.